જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રાધાસ કિચનમાં. આજે આપણે બનાવવાના છે ડ્રેગન પોટેટો. એના માટે અમે અહીંયા છાલ ઉતારીને બટાકા લઈ લીધા છે. તો હવે આપણે બટાકાને આવી રીતે સુધારી લઈશું. આવી રીતે કટ કરી લેવાના છે. બટેટાની ચિપ્સને થોડી જાડી જ રાખવાની છે. બટેટાની ચિપ્સ મેં સુધારી લીધી છે. હવે એને સારી રીતે ધોઈ લેશું 2 થી 3 પાણીએ. હવે મેં એક તપેલીમાં પાણી ગરમ થવા મૂક્યું છે. તેની અંદર 1 ચમચી મીઠું ઉમેરીને એને ઉકળવા દેવાનું છે. હવે પાણી ઉકળી ગયું છે. એની અંદર આપણે તૈયાર કરેલી ચિપ્સ ઉમેરી દેવાની છે. તો મેં અહીંયા ચિપ્સ ઉમેરી દીધી છે. હવે આપણે આને 3 મિનિટ સુધી પાકવા દેશું. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે 3 મિનિટ થઈ ગઈ છે. આપણી ચિપ્સ 50% જેટલી બફાઈ ગઈ છે. હવે આપણે આને તરત બહાર કાઢી લઈશું. મેં અહીંયા ચિપ્સ બહાર કાઢી લીધી છે. હવે આને પંખા નીચે 5 મિનિટ માટે ઠરવા મૂકશું. મેં અહીંયા ચિપ્સને 5 મિનિટ માટે પંખા નીચે મૂકી દીધી છે. હવે ચિપ્સ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે એની અંદર આપણે 1 ચમચી કોર્નફ્લોર ઉમેરવાનું છે. હજી 1 ચમચી કોર્નફ્લોર ઉમેરી દઈશું. 2 ચમચી ચોખાનો લોટ. હવે આને મિક્સ કરી લેવાનું. આવી રીતે બધી ચિપ્સ સરસ મિક્સ થઈ ગઈ છે. એક બાઉલની અંદર અડધી વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે. અડધી વાટકી ચોખાનો લોટ. એની અંદર સ્વાદ મુજબ મીઠું અને મિક્સ કરી લેવાનું છે. ચોખા અને મેંદાના લોટનું માપ મેં અહીંયા એક જ સરખું રાખ્યું છે. હવે એની અંદર પાણી ઉમેરી અને બેટર તૈયાર કરી લેવાનું છે. અહીંયા બેટર તૈયાર છે. બેટરની અંદર મેં 1 વાટકી જેટલું પાણી ઉપયોગ લીધો છે. જે વાટકીથી આપણે ચોખા અને મેંદાનો લોટ લીધો હતો. મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે હાઈ ગેસની ફ્લેમ ઉપર. હવે આ ચિપ્સ જે આપણે તૈયાર કરી હતી એને આવી રીતે કોટ કરી લેવાની છે આપણે તૈયાર કરેલા બેટરમાં અને હાઈ ફ્લેમ ઉપર તળવાની છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. આવી રીતે એક પછી એક ચિપ્સ ઉમેરતા જવાનું છે. અમે અહીંયા ચિપ્સ ઉમેરી દીધી છે. હવે ગેસની ફ્લેમ લો કરી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ ચિપ્સને તળવાની છે. આ ચિપ્સ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લેશું અને બાકી રહેલી ચિપ્સને પણ અંદર તળી લેશું. બાકી રહેલી ચિપ્સને પણ આવી રીતે તળી દીધી છે. ચિપ્સ તળાતા ટોટલ 5 થી 7 મિનિટ થાય છે. હવે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ મેં અહીંયા ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર મેં અહીંયા 2 ઝીણી સમારેલી ડુંગળી લીધી હતી ને ઉમેરી દેવાની છે. ત્યારબાદ 1 ચમચી જેટલા આદુના ટુકડા ઉમેરી દેવાના. 1 ચમચી જેટલા લસણના ટુકડા. 2 નંગ મરચાં ઝીણા સમારેલા અને હાઈ ગેસની ફ્લેમ ઉપર 1 મિનિટ સાંતળવાના છે. હવે એની અંદર 1 કપ ગરમ પાણી. હવે આવી રીતે જે પેકિંગમાં આવે છે એ 1 ચમચી સોયા સોસ ઉમેરી દેવાનું. 1 ચમચી રેડ ચીલી સોસ. 1 ચમચી આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે ટમેટો સોસ. 1 ચમચી વિનેગર. સ્વાદ મુજબ મીઠું. 1 ચમચી ખાંડ. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને 2 મિનિટ ઉકાળી લેવાનું છે. હવે એની અંદર મોટા સમારેલા કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી દેવાનું. અહીંયા અમે 1 વાટકી પાણીમાં 1 ચમચી કોર્નફ્લોર ઉમેરીને આવી રીતે તૈયાર કરી લીધું છે. આપણે ગ્રેવીમાં ઉમેરવાનું છે. પછી આને 1 મિનિટ સુધી ચડવા દેવાની છે ગ્રેવી. 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તૈયાર કરેલી ચિપ્સ આમાં ઉમેરી દેવાની. આને સરસ મિક્સ કરી લેવાનું.
1 મિનિટ સુધી આપણે આવી રીતે રાખવાનું છે ગેસની ફ્લેમ ઉપર. તો ડ્રેગન પોટેટો તૈયાર છે. હવે આપણે એની અંદર એક ડીશમાં સર્વ કરી લેશું. આપણે એક ડીશની અંદર સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણા એકદમ હોટલ જેવા સ્પાઇસી ડ્રેગન પોટેટો. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો.